લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ડાંગરવા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગુરુવારના રોજ સરસ્વતીબેન મોહનલાલ ઉપાધ્યાય ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ખાસ કરી મહિલાઓમાં થતી કેન્સરની પ્રાથમિક તપાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી. ડાંગરવા ગામ ઉપરાંત આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં બહેનો કેમ્પમાં હાજર રહી તપાસ કરાવી હતી. નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર સહિતના રોગોની પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવી તેમજ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. કેમ્પ દરમિયાન તબીબો દ્વારા કેન્સરના પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસનું મહત્વ, જરૂરી સાવચેતીઓ અંગે બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. શંકાસ્પદ કેસોને વધુ તપાસ માટે સારવાર માટે રેફર કરવામાં આવ્યા. આયોજનને સફળ બનાવવા માટે ડાંગરવા ગામના આગેવાન દિલીપસિંહ ડાબી, મુકેશભાઈ પંચાલ સહિત ગ્રામજનોનો સહકાર રહ્યો હતો. તેમજ ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ દ્વારા વ્યવસ્થાઓ સુચારુ રીતે સાંભળવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં કેન્સર જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આવા વિનામૂલ્ય કેમ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે અને બહેનોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ ગણાઈ રહી છે. રિપોર્ટર કનુભાઈ પટેલ.